તો એ જનાવર વયું જાય ને અહીંથી. બ્રેક લાગી છે. હા આમાં બ્રેક લાગી જાય. ઉપર ફીર કરી દીધા બધે ફિટ કર્યા છે. આમાં તો નો સ્પીડ થાય. આમાં તો હવે આમાં તો હલન ગાડીમાં આમાં તો 20 ને 15 જુનાગઢ તારે એટલી સ્પીડ જ હોવી જોઈએ. અહીં 30 ની સ્પીડ હોવી જોઈએ. અહીં આ ક્યાં આવ્યો ગળકિયા નેસ. આ નેહડા આવી ગયા નેહડા જો ગળકિયા નેસ. મંદિરનું દ્રશ્ય જો કંઈક આવું દેખાય જ મસ્ત અહીંથી. તો અત્યારે આવી ગયા છે ચોપાટી. ચોપાટીમાં જો આવી રીતના બધી ખાણી પીણી છે અત્યારે. ચોપાટી અત્યારે મોડું થઈ ગયું. જો બધાને કાઢે છે પોલીસ વાળા. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો અત્યારે છે સાતમ ને અમે આવી ગયા છે ભવનાથમાં. અને અત્યારે ટ્રાફિક તો જો આમાં ગાડીઓ કે જગ્યા નથી રાખવાની. ગાડીઓ બધે આમાં ભૂખ લાગી મારું શરદી થઈ ગઈ અને પાછો અમે એસી ખાવું એટલે શરદી ન થઈ ગળું બરસ તને કા વાત તો બેહી ગયો ને. હા અને અત્યારે જો ટ્રાફિક તો જો બતાવું તમને. આ ટ્રાફિક આ બધી ગાડી બહારની છે આમાં જો પાર્કિંગ બધી આમ જો તો ગાડીઓ ક્યાંય જગ્યા જ નથી. ફૂલ ટ્રાફિક જામ પાછળ એટલે ચોમાસામાં અત્યારે સાતમ આઠમ ની મજા માણવા બધા આવી ગયા છે ભવનાથમાં. કારમાં બેહેલે બહાર નીકળી ન ગયા પલડી ન ગયા તો સાડી પહેરીશ પાછી જ આવ્યા છો બધા પૂછીને જઈશ કે આ ક્યાં અત્યારે આ અમે બેઠા શેરનાથ બાપુની જગ્યા બાજુ. આ મોલીબાઈ શેરનાથ બાપુની જગ્યા છે અને વરસાદ ચાલુ છે જો આમાં દેખ. છોકરી બીજી તો આવે નહીં ઘરમાં એકદમ નીકળવાની મજા ન આવે. અમારી કિશુબેન વાળી ફેરી આવે તો મોટી થઈ ગઈ તો અત્યારે શું કરવું? અત્યારે વરસાદ તો બારે ક્યાં જવું ફરવાય? બારે એમાં ફરવા ક્યાં જવું? પણ સાપુતારા બાજુ જવાનો વિચાર હતો પણ સાપુતારા બાજુ વરસાદ બહુ જ છે કા વિચાર હતો પણ જવાનો. 3-4 દિવસની છોકરીની રજા હતી. ગાડીઓ તો જો હજી આવે છે. અત્યારે પોગી ગયા. અત્યારે તો ટ્રાફિક ઓછો થઈ ગયો કા બહારનો નજારો ગાડીમાં સરખો દેખાતો નતો. એમ સરખો દેખાય છે બધા છત. ઓ વરસાદ આવે. આ બધા બહાર થી આવ્યા હે. આખો રસ્તો ગાડીઓથી ભરી દીધો હે. અરે પપ્પાનું તો આખું ભીંજાઈ ગયું. જુનાગઢમાં આપણે એટલી વાર આવીએ પણ આજે કોઈ ટ્રાફિક તો જો થઈ ગઈ છે. સામે ગાડીઓ ઈ આ ઓલા ગોરખનાથ વાળા રસ્તામાં કાકી જો ગાડી લાઈનમાં હજી ઊભા ને અત્યારે છે ટ્રાફિક ક્લિયર થઈ. આ બાજુ ઈ ઓલી બાજુ તો હજી ઈની હાલ છે હજી. ઈ બધા મને નીકળી ગયા. આ લાઈન ખુલી ગઈ એટલે નીકળી ગયા એમ સમજે ને. જન્માષ્ટમી તહેવારને લીધે સોમનાથ થી અહીંયા આવેલા છે બધા બહાર થી આવેલા છે. જા બધા સોમનાથ જાય દ્વારકા લાઈનમાં ઉભી છે ગાડીઓ. અહીંયા ટ્રાફિક છે તો અહીંયા મારા લાઈન પાસે ભવનાથનો ટ્રાફિક તહેવારના પિકનિક ગ્રાઉન્ડ જ પહેલી વાર બંધ છે. નકર અહીંયા બહુ ટ્રાફિક. બિચારાઓને કોઈ ચાલુ કરવા જ નથી દેતા અત્યારે હજી મેળા વાળાઓને બિચારાઓને હે હા ખેતર તો લહેરાય મસ્ત. વરસાદ નથી આવતો અત્યારે તો છાંટા બંધ થઈ ગયા છે અને વરસાદમાં વાતાવરણ છે મસ્તીનો લીલો છમ છે મસ્ત. હા જતો વાતાવરણ મસ્તીનું જ છે. મજા આવે છો કા સફરમાં પણ મજા આવે છે. સફરની મજા લેવાની રસ્તામાં મંજિલ કરતા સફરની મજા લેવાની. સફરની મજા લે એ ચોમાસામાં જ પણ મજા આવે. પડી ના જાય મોબાઈલ નહીં પડી જાય કે શું? બધાય પાણી ભર્યા છે અત્યારે. લીલું છમ છે. હા અહીંયા પાણી ભર્યા જતો આવે દેખાવ કાચમાં જો. અહીંયા નથી આવતા જો પાણી. મને તો આવે એ પવન ભેરા તો કોક છાંટા આવે. કાચમાં શું છે? એ કાચમાં છે ને પવન ભેરા એક છાંટું આવે. પછી આમ પાણીમાં ક્યાંય છાંટા નથી. આમ જો પવન ભેરા એક બે છાંટા આવે છે બાકી છાંટા આવતા નથી. ઝાડવામાંથી ઉડતા હોય ઉમાંથી ભરાઈ ગઈ છે. આમાં ડેમ તો દેખાતી નથી ક્યાંય. આગળ ડેમ છે પણ એમાં ખબર જ નથી પડતી ડેમ છે કે નહીં. વરસાદનું બધે પાણી ભરાઈ ગયું. હા જો ઈ ડેમ દેખાય છે. ચેક ડેમ જા પારો ત્યાંથી થોડી પાણી જાય છે. નદી તો જો પણ પુલ કેવું છે કોઝવે. ખેતરોમાં પાણી ભર્યા. જો આ ખેતર છે. હા ગણેશ વિસર્જનમાં મજા આવી છે. એમાં લીલા છમ થઈ ગયા મસ્તી ના શું હોય છે આ
અમાર તો સાઈઠ માઠમ જાય છે હજી અમાર હે આજે દસમ છે ને છે ને હવે નીકળી ગયા સાસણ રોડ ઉપર હવે જાય સોમનાથ જવાનું વિચાર છે પણ સોમનાથ નહીં જવાય જોઈએ જોઈએ હવે ક્યાં નીકળીએ બાકી રસ્તામાં નજારો તો જોઈતા જાય છે મસ્ત. પણ તો સાયતા માઠામાં બધાની મજા બગાડી નાખી હા વરસાદે ક્યાંય બહાર નીકળવા ન દીધા અને અમારે આવી ગયા હતા મહેમાન એટલે વાંધો ના આવ્યો 2 દિવસ તો ટાઈમ નીકળી ગયો સાયતા માઠા વહી ગઈ ખબર ન પડી અને મેળા વાળાના મેળા બગડી ગયા અમારે ચકડોળ ચાલુ જ નથી થયા હજી. ચાલુ થયો તો એક દિવસ આઈટમ વરસાદ તો રાજકોટમાં તો એટલો વરસાદ છે ત્યાં તો ચાલુ નથી આ એક બધાને નુકસાની હો બધાને અત્યારે બધા જવા વાળા જ છે હો સાયતા માઠામ કરીને ઘરે જવા વાળા બધા નીકળે છે આજ તો રજા પડી ગઈ છે બધાને રજા આજ વરસાદ હતો વરસાદના કારણે રજા છે પણ વરસાદ છે નહીં વાતાવરણ તો વરસાદ જેવું છે પણ વરસાદ આવતો નથી આવે ને વયો જાય કોઈ દે એટલો વરસાદ નથી આવ્યો અમાસમાં આવે આઈટમમાં ફૂલ આવે આઈટમથી ચાલુ છે અત્યારે દસમ છે આજે ચાલુ છે દસમ થઈ ગયું. 5 દિવસથી હાલે અત્યારે વરસાદ નહીં આયા રાખવાની પણ અંદર નથી જાવ અહીંથી જાય કા ઈ ગયા તો કેવો ફેરો છે પાણી ભરાઈ ગયું છે મસ્ત આ માલણકાનું છે ને અને અહીંયા જો કેવા ડુંગર ને મસ્ત નજારો છે સરસનો હાલો જાય વરસાદ છે નહીં એટલે જાય ગાડીઓ નીકળે છે હા હો મને પકડી જાવ મારા ચપ્પલ ઓલા છે. સ્લીપ ન થાય ચંપલ પકડી જાઓ મને હવે ના એ ફોટા બોટા સરસ આવી છે વાતાવરણ છે મસ્તીનું જ હવા કિસ્સું. ચંપલનું કહું છું કપડાને ચપ્પલ પર ગંધારા થઈ જાય ચંપલ એટલે આપણા પગે ગંધારા કાકા ચંપલમાં ઉપર આવી જાય શું આવી જાય જો વાતાવરણ પો હોય ફોટાય જાય પાછળ ભરી છે આખું પાણી પાણી થઈ ગયું છે કિસ્સુ કિસ્સુ કેવું લાગે છે મજા આવે છે હો? વરસાદ એ છે નહીં ને તે મજા આવે છે એકદમ બહુ છે મસ્તીનો છે જાવું સફળ પાણી તો જો આયા સુધી આવી ગયું મોટા મોટા મસ્તી ના પડે હોય છે ને હા ઓલી બાજુ તો જો સાપુતારા જેવા સીન છે સરસ સાપુતારા જવાની જરૂર ન પડે એવું છે વાતાવરણ મસ્તીનું સાસણ રોડ ઉપર છે રસ્તામાં જ આ રસ્તો સારો છે આમ તો આવો રસ્તો છે માણસો જો આવે છે હજી આ બધું ચાલુ જ છે શૂટિંગ ઉતારવા બધા અહીંયા જ આવે આ જગ્યાએ જ વરસાદ નથી મજા છે આવી ગઈ સફળ થઈ ગયું છે નથી વાત વરસાદ હતો કે બહાર નીકળે જ નહીં શું મજા આવે છે કે નહીં મજા આવે છે બહુ ને કેવું આવે સરસ તો આવી મજા અત્યારે જ આવે ચોમાસામાં જ આપણે તો બીક લાગે ભાઈ એ રસ્તો હોય છે આમ તો જવાનો સીડી તો છે પણ આમ દેખાય છે કઈ આમાં પાણી પાણી તો જો પાણી અવાજ કેવો આવે છે નજીકથી લઈ લેશે પાણીનો અવાજ કેવો આવે નદી છે નદી આ હાલી રેલ ઉતારે છે મારે કિસ્સુ માટે હા હા પાણીનો તો કઈ નજારો છે મસ્ત બધી એમને તો દેખાય પાણકા અવાજ આવે છે માલણ કાંઠે નીકળતા જો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે આ માલણકા ગામ છે આમે આ ડેમ
વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદની મજા લેતા જઈએ. મોજ કરીએ વરસાદની હાઈટમાં તો બગડી બધી પાણી બધે ચાલુ થઈ ગયા મસ્ત. છે મધુવંતી. એ મધુવંતી ડેમ હતી કા છાટા જીરી જીરી ચાલુ થઈ ગયા છે. મજા આવે છે હો. વરસાદની મજા લેવા નીકળ્યા છે. અને એ પાસે સાસણ રોડ તો ફેવરેટ છે બધાયનો. મજા આવે એટલી મજા આવે. હા, બહારથી માણસો અહીંયા આવે સાસણમાં. તો હવે આવી જાય જંગલનો ને ગેટ આવી જાય ઓલા સાસણનો. ઝીણા ઝીણા છાંટા ચાલુ છે. જો કેવા ડુંગર ને મસ્ત છે. ચાલુ વરસાદમાં સાસણ બાજુ ગાડીઓ ન જતી એવું તો બને જ નહીં. સાસણ બાજુ રસ્તો ચાલુ છે ને માણસો બહારથી અવર જવરે ચાલુ હોય અત્યારે. ચોમાસું હોય જંગલ. અમે ને અમારા બચ્ચા રહ્યા છે. પરિવાર છીએ આમાં. તમે કોઈ અમને ચંચેડતા નહીં. છાના મુના વ્યા જાજો ઊભી રાખી વિનાના. તમારો વારો નીકળી જવાનો છે અને અમારા ભોજન બની જવાના છો તમે. નીકળે ભલે અહીંયા. હા હો, ઊભા નહીં રહેવાના. જો આ બધા કેમેરા ફિટ કર્યા છે. આ શું છે 23 કિલોમીટર. આ બધા કિલોમીટરનું લખ્યું છે હો. એટલા કિલોમીટર પર હાલવાની એવું. 23 કિલોમીટર સ્પીડ લખેલી છે. હા, ગો સ્લો. હા, સ્પીડ લિમિટ છે. હવે સમાચારમાં સ્પીડ રાખવાની. સમાચારમાં સાંભળ્યું તું મેં. સ્પીડ વધારવાની નહીં, સ્પીડ ઓછી રાખવાની આ જંગલ એરિયામાં. અને જો આ બધે આમાં લાગી ગયા છે હવે સ્પીડના. સ્પીડનો બોર્ડ હોય અહીંયા કેમેરો હોય. હા, જો અહીં કેમેરો છે અને અહીં સ્પીડ છે. એટલી સ્પીડ જ હોવી જોઈએ. અહીં 30 ની સ્પીડ હોવી જોઈએ. અહીંથી વધારે નહીં. અહીંથી વધારે નહીં. નકર મેમો આવી જાય ઘરે. મેમો આવી જાય ઘરે. 30 40 હાલે તો એમાં ઝીણકી ઝીણકી ગાડી હાલે. કેટલી હાલે? 30 તો બહુ ઓછી કે કમ સે કમ 40 તો દેવી જોઈએ. અહીંયા પણ રસ્તામાં હરણ ને જાતા હોય ને વરી બોર્ડ મારી. હા, હરણ ને જાતા હોય આમાં રસ્તામાંથી નીકળતા હોય ને જનાવર ને કોઈને કઈ થાવું ન જોઈએ. એનું કારણ ઈ છે. એટલે બહુ ઓછી કહેવાય. તો તમે ઈ 30 ની સ્પીડમાં તમે બ્રેક મારી શકો અને ઓલું 30 ને વધારે સ્પીડ તો બ્રેક ના મારો. આ 30 જો અત્યારે હાલે ને તો ઈ જનાવર વયું જાય ને અહીંથી. બ્રેક લાગી જાય. હા, આમાં બ્રેક લાગી જાય. ઉપર ફીર કરી દીધા છે. બધે ફિટ કર્યા છે. આમાં તો નો સ્પીડ થાય. આમાં તો હવે હું આમાં તો હલન ગાડીમાં આમાં તો 20 ને 15. જુનાગઢ તાલાળાની બસ જાય છે. અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગે જાય છે અહીંથી. 4 વાગ્યા. સાસણ મેંદરડા. ગેસ ના બાટલા છે. ઓહો, ગાડી 30 ની સ્પીડ. અત્યારે 15 ની થઈ ગઈ. રોદા એવા છે. રોદા છે એટલે અહીં વરસાદ નથી. આવીને વયો ગયો. જો આવીને વયો ગયો. રસ્તામાં પાણી ચાલુ છે. અબા પાણી ભરાઈ ગયા. અટારામાંથી ઓલા અવાજ આવે છે ને. બાટલા ખડા કરી થાય. ખાલી બાટલા છે. ખાલી છે તો જ અવાજ એટલો આવે. બળા પડી. આગળ આવી છે દેવળિયાનો ગેટ. ખાડા નીકળ્યા છે આમ. પાણી ભર્યા છે ખાડા. હિંચકા ખાવા પડે છે. કાકે શું હલર ડુલર થાય મારા વેરા. હલર ડુલર. વરસાદ ના થઈ ગયા છે. ઓલા સ્પીડ વધારવાની નહીં. અહીંયા હાવ રાખવાની. આ કે આવ્યો ગળકિયા નેસ. આ નેહડા આવી ગયા. નેહડા જો ગળકિયા નેસ. આમ નેહડો છે કા ઓલી બાજુ. આપણે રોડ ઉપર લાગે અંદર રહેતા હોય હાવ નોર્મલ લ્યો. કાઈ ન હોય એને. રોડ ઉપર નીકળે ત્યાં બીક લાગે. આપણે બીક લાગે. ને રહેતા હોય નેહડામાં નેહતારી. કે આપણે હવે 2-3 ફેરે પર આપણે હજી ઓછી બીક લાગે. બીજા હાવ અજાણ્યા હોય ને વધારે બીક લાગે. આપણે તો જે આજુબાજુ રહીએ આપણે તો વાંધો ન આવે. ઘણી વાર નીકળી ગયા હોય ને પાછા આપણે જુનાગઢ વાળા તો આમે નીકળ્યા હોય એટલે ખબર હોય રસ્તા હાલતા આવતા હોય. અહીંથી ઉતરીને અંદર ન જવાય. અમદાવાદી ઓલી બાજુ વાળા બધાને બહુ બીક લાગે. સુરત વાળા બહારથી આવ્યા હોય તો જંગલ જ લાગે. કાચે બંધ રાખે. અમે એમ તો બીએ ક્યારેક ક્યારેક. ગાડી આ તો સારી છે એટલે વાંધો. બાકી જૂના જેવી ગાડી હોય ને બીક લાગે. રાતે નો બીક લાગે. તો રાતે ન નીકળાય. દિવસનો તો કોક ને કોક મળી જાય. દિવસ રાતે કઈ ન મળે.
ગાડી એને આમ કે સારી હોય ને કન્ડિશન રાતે તો તો જ અવોઇડ જ અહીંથી કરે આ રોડ ઉપર પંચર નો સ્પેર વ્હીલ હોય તો જ નીકળાય આકાશ પંચર પડી જાય ઈ ધ્યાન જેક રાખવું ને પડે. સ્પેર વ્હીલ બે વસ્તુ ભેગી જોઈએ આ રસ્તા એવા રહે ને આ પાછા જંગલી પ્રાણીઓ મળી જાય હાલતા ગાડીની કન્ડિશન સારી હોય તો જ આ રસ્તા ઉપર નીકળાય બાકી કમાઈ બીજો સારી રસ્તો. યોજના આમાં જે કઈ ફેલ થઈ જાય એમ છે ગાડી અરે જો ખાડા ખાડા ખબડા જો અલગ ડોલક ખાઈશ અમે અલગ ખાઈશ રીચા ખાઈએ છીએ કિશન ત્યાં વા વેલ હિલ તો હતાઈ ગયો ઝાડવામાં દેખાતો નથી અત્યારે ઝાડવા જ દેખાય છે આજે પાર્ક બંધ લાગે છે કોઈ છે નહીં છે પૂછી લે બંધ જ હોય ને પણ આજ છો બધે દુકાનનું છે અહીંયા અને અહીંયા સિંહનું મસ્ત છે પૂતળું પેલા ઓલું હતું બીજું હતું કંઈક ને અત્યારે આ અહીંયા કર્યું છે અલગ હતું ત્યારે અને બધા કર્મચારીઓ બેઠા છે નવરા અત્યારે મજા આવે દાંત કાઢે છે ને વાતું કરે છે અને પપ્પા ત્યાં પૂછવા ગયા છે સંજય કે ચાલુ છે કે નહીં હાલો વરસાદ આવી જાય કા માતાજી જય માતાજી હા માતાજી રહ્યા અમારે જય માતાજી એવી આ કઈ ટ્રેન સોમનાથ જતી છે ને આ ટ્રેન ક્યાં? દેલવાડા ઉના દેલવાડા અને દેલવાડા વાળી ટ્રેન નીકળશે હા હા સોમનાથ વાળી તો આમ જાય કેશોદ થઈ હમ આ જુનાગઢ દેલવાડા આગળ નીકળશે હવે પ્યોર જંગલની અંદર જ આખે આખી જંગલ એમાં વિડીયો બનાવે છે ઘણા જંગલનું આ જંગલ આમાં એકવાર જઈ આવે ટ્રેનમાં ધીમે હાલે છે આવ ધીમે હાંકવું પડે ને સિંહ ને હાલતા દીકરા ના આવે વચમાં હા એ વાત છે ફાટા ખુલ્લા ફેરવું ઘાયા ઘા પણ હો ખોલ નાખ્યું ફાટા કે હાલતા હોય હરણ ને જો આમાં આવી જાય બધે હા હે તાલાડા 40 કિલોમીટર છે સો આ ખુલ્લું રહ્યું જવા દે જો લાગે છે તો એવું હવે બંધ કરીને જવાનું લાગે છે અત્યારે રજવાડી ચા પીવા આવ્યા છે અને આ પરે તો એવું લાગ્યું હાચન કો બેઠું હે સાચું કીધું બોલો અત્યારે પીએ છે ચા મસ્તીની જો રજવાડી ચા પહેલી વાર બધી સરસ ચા રજવાડી ચા હાલો હવે. સોમનાથ પોલીસ સોમનાથ આવી ગયા છીએ અત્યારે પવન બહુ ચાલુ છે અત્યારે આ છે પ્રથમ જ્યોતિર્લિંગ એવું અમારું સોમનાથ મંદિર વરસાદ નથી તે સારું છે આ નીકળી ગયા પણ વાંધો નથી હવે તો ક્યાં વરસાદ જેવું લાગે હા અલગ થઈ ગયું છે બધું માત્ર યુક્તા ઘરમાં જ જમા કરાવશો મંદિરમાં જો અહીંયા મોબાઈલ રાખી દેવાના અને અહીંયાથી ફોટા પાડી શકો અંદર જવા નથી દેતા તો અત્યારે આવી ગયા છે ચોપાટીમાં જો આવી રીતના બધી ખાણી પીણી છે અત્યારે અને કિશુબેન નું મૂળ તો શું થયું કિશુ નથી વાંધો ને દુખે છે કઈ ખાવું લાગે હે કે ખવડાવી દે તને હા હા દરિયા તો જો અત્યારે કેટલો ઉપર આવી ગયો હોય જાણી નજારો પણ અસલ છે ચોપાટી અત્યારે મોડું થઈ ગયું હવે જો બધાને કાઢે છે પોલીસ વાળા 6:45 વાગ્યા છે અત્યારે બધાને કાઢે છે હવે અત્યારે હવે આપણે આમ જઈએ ચોપાટી આજે પણ આવા વાતાવરણમાં આવવાની મજા આવી ગઈ છે ને કેવું મજા આવે છે આપણે પહેલી વાર આવ્યા હોય એવું લાગે છે મને સોમનાથ એને પહેલી વાર આવ્યા હે કીશું ચોટલો કેવું
7 વાગે આરતી થાય છે અત્યારે. આરતીનો ટાઈમ થઈ ગયો અને મંદિરનું દ્રશ્ય જો કંઈક આવું દેખાય છે મસ્ત અહીંથી ચોપાટીયાથી લાઇટિંગ કરી છે સરસ. કેવું અહીંથી દર્શન કીધું દર્શન કેવા થાય છે મસ્તીના મંદિરના સોમનાથ દાદા જો મસ્ત અહીંથી નજારો આવે છે. હા એકો દરિયાની અહીંયા હા દરિયાની ફૂંહલી આ બધે ઉડી ઉડીને જો કેવો ઓ હોય દરિયો તો જો ઉફાનમાં. કેમ લહેર ક્યાંથી આવે મોજા કેમ ઉછળે? કેવા ઉછળે છે મોજા જો મસ્ત. ઓ ને બસ મોટું તો હવે ચાલુ જ હોય. કેવો અવાજ આવે જો મોજા લહેરોનો. હા હા ગમે એટલું પાણી એટલો વરસાદ પડે બધું દરિયો હમાવી લે છે. વર્ષો ત્યાં પાણી પડે છે. આખો દરિયો હમાવી લીધું બધું પાણી. ચોપાટીમાં મસ્ત છે ને આની જાણ છે. કિશુ અત્યારે હવે હાઈન થઈ ગયા. હવે જમવું ને કિશુ? આઈસ્ક્રીમ ખાવાની મજા. આઈસ્ક્રીમ? પપ્પા લઈ દેવાના હતા પણ મેં કીધું કે મારે શરદી વધારે થઈ જાય તો કાંઈ નહીં. હા પપ્પા અહીંયા ચા લે છે અત્યારે. અને અત્યારે મંદિરે દર્શન કરીને હવે અહીં બેઠા છે. હવે નીકળવાની તૈયારી છે કાકી શું? મજા આવી ગઈ આજ ફરવાની. મંદિરના દર્શન કરવાની બહુ મજા આવી. સરસ મંદિર બની ગયું છે. મસ્ત બની ગયું છે. વાતાવરણ એવું છે. ચોમાસામાં તો બહુ મસ્ત વાતાવરણ. ચોમાસામાં તો બહુ મજા આવી આવવાની ને ફરવાની ને એવી મજા આવી. હરખાય ફરી શકો તમે શાંતિ મજા લઈ. વાવ